हेलो। हेलो। मनसुख भाई बोले। हाँ जी। हाँ, चालू राख। હાલો મનસુખભાઈ, हाँ હાલો. हाँ बोलो। અરે તમારા નંબર નો કેટલી ટ્રાય કરી તઈ માંડ માંડ મળ્યો તમારા કોણ છોકરા બોલો? આગળ. હા, હું મોરબી થી બોલું છું. મારું નામ કુસુમબેન છે. કુસુમબેન કઈ સમાજ? હા, તો મારે બહુ પ્રોબ્લેમ છે. આપણે કઈ સમાજમાંથી બોલો? સાહેબ મારે બહુ પ્રોબ્લેમ છે. અમે કઈ બ્રાહ્મણ છીએ, બોલો? બ્રાહ્મણ, હે? અવધિક બ્રાહ્મણ. બ્રાહ્મણ છો? હા, હા શું હતું? હવે અમારે એટલો મોટો પ્રોબ્લેમ થઈ ગયો છે જેની હદ નહીં. આપણે મારા છોકરાની વહુ છે ને, હા. એ 22 લાખ રૂપિયા અને ઘરેણું બધું લઈને ઘરેથી ભાગી ગઈ છે. આ 3 મહિના થઈ ગયા છે. પોલીસ વાળા કઈ દાદ દેતા નથી. મારે શું કરવું ભાઈ? અમારે હવે જેલ પીવાનો વારો આવી ગયો છે. ના ના શેર નો પીવો, મરી જાય. અમારો છોકરો 2 સીસી લઈ આવ્યો છે. હવે તમે જે કરો એ અમારો ન્યાય કરો કઈ. મારી એમાં એવું ન કરાય. ઝેર પીવાનું એવું મારી કઈ ન ઉંમર 85 વર્ષની છે ને, હું આંખે દેખતી નથી ભાઈ. કરાય. પછી સીસીયુ મૂકી દો પહેલા, નકર આમાં તમે બીજાને ખોઈ છો વચમાં. હે? હા ઈ સીસીયુ પહેલા મૂકી દો, પછી વાત કરો. હા, સીસી તો મૂકી દીધી. હા, તો તો તમે મને મારા કઈ કાઢી દો ને, મારે ઈ જ વારો આવવાનો છે. મારી કાલે સવારે રિંગ કરો, સવારે 9-10 વાગે. આજ નંબર ઉપર કરું ને? આ નંબર સવારે 9-10 વાગે રિંગ કરજો મારી હો. મારા છોકરાને દઉં 2 મિનિટ વાત કરો. હા ભલે મનસુખભાઈ સવારે કરી. હા એટલે એમ જો મરવાના નામ કઈ વિચાર ન કરતા હો. ના 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 ના. આપણા મારી કઈ સીસીયુ લેવા છે એટલે ખોટા ખોટા હા, ભેગા ધંધા ન ચડાવતા. હા ભલે ભલે ભલે. હા થઈ ભલે. મનસુખભાઈ, હા બોલો. મનસુખભાઈ બોલો છો ને? હા હા, તો અમે કાલે સાંજે ફોન નતો કર્યો હા. કુસુમબેને? કુસુમબેન? હા, કુસુમબેન મનોહરલાલ રાવલ. બ્રાહ્મણ છીએ અમે. બ્રાહ્મણ? હા મારી બોલો ને. હા, તો મારે મોટો પ્રોબ્લેમ થઈ ગયો છે સાહેબ. શેનો? એ મારી વહુ છે ને, હા મારે 2 દીકરા છે હા. અને 1 દીકરી છે. હવે હા. દીકરીના લગ્ન મેં ખંભાળીની બાજુમાં સલાયા ગામ છે ને, હા. ત્યાં કરી નાખ્યા લગ્ન. બરાબર. હા. હવે મારો મોટો દીકરો નીચે રહે છે, મારો નાનો દીકરો ઉપર ને હું વચમાં રહું છું. ઓકે. હું ઉંમરલાયક છું, મને 80 વર્ષ થયા છે. હા. એટલે મારો છોકરો ઉપર રહે છે. એ મને કોઈ દી પાણીનો ગ્લાસ એ બહુ મને નથી પાયો અને એ નોખા રહે છે. બરાબર. હા. પછી એના લગ્ન મેં જામનગરના અમારા નાતીલા હતા ને, એ છોકરી હારે એના લગ્ન કરી નાખ્યા અમે. હા. હવે એના લગ્ન થઈ ગયા તો હા. 7-8 વર્ષ સારું હાલ્યું. પછી એનું ચારિત્ર બરાબર નહોતું. એટલે પછી એને અમારી ઉપર કેસ કર્યો અને ખાતા ખોરકીના પૈસા ભર્યા અમે એને. હવે 8 વર્ષ તમારું નામ બોલો. 10 વર્ષ અમે એને પૈસા ભર્યા. એ મારી તમારું નામ બોલો. એ મારું નામ કુસુમબેન. કુસુમબેન? કુસુમબેન હા. મનોહરલાલ. કુસુમબેન મનોહરલાલ રાવલ. મનોહરલાલ રાવલ. રાવલ? રાવલો. હા હા રાવલો. ઓકે. હા. અને ગામ કયું કીધું? ગામ મોરબી. ગામ મોરબી. મોરબી. હા મોરબી 2 માં. મોરબી 2 કહેવાય. હા મોરબી 2. હા. મોરબી 2 લખી. નિત્યાનંદ સોસાયટી. હે? એ નિત્યાનંદ સોસાયટી નિત્યાનંદ સોસાયટી? હા. અને શેરી નંબર 1. નિત્યાનંદ સોસાયટી શેરી નંબર 1. શેરી નંબર 1. હા. ઓકે. હવે મારી આપણે શું એમાં કરવાનું? મારે શું સેવા કરવાની સીધો ને? હવે છે ને સાહેબ એવું છે કે એની હારે લગ્ન થઈ ગયા વહુની હારે. પછી એને અમારી ઉપર કેસ કર્યો અને ખાતા ખોરકાઈના પૈસા અમે ભર્યા 8 વર્ષ. હા. પછી એને છોકરો હતો 5-6 વર્ષનો. એ લઈને રાજકોટ એની માના ઘરે વહી ગઈ અને પછી અમે બહુ કંટાળી ગયા એટલે છૂટું કરવાની વાત કરી તો કે 28,000 રૂપિયા આપતો હું છૂટું કરી દઉં તને. 2.5 લાખ રૂપિયા આપ્યા. એનું નામ શું છે? તમારા છોકરાનું લગ્ન કર્યા એનું નામ શું છે? એનું નામ રાજેશભાઈ મનોહરલાલ રાવલ. હે? રાજેશ મનોહરલાલ રાવલ. રાજેશ મનોહરલાલ રાવલ. હા. 1 મિનિટ હો, ચાલુ રાખજો. હા. ના હાલશે ભાઈ. રાજેશ મનોહરલાલ રાવલ. હાલો. હા. હા હવે એમની પત્ની? હા, એની પત્ની માલતીબેન. એનું નામ માલતીબેન માલતીબેન રાજેશભાઈ રાવલ. માલતીબેન રાજેશભાઈ રાવલ. હા. ઓકે. હવે 2.5 લાખ રૂપિયા મેં એને આપી દીધા અને પછી એને વકીલ આગળ લખાયું હા. કે તું પેન્શન ઉપર ઉતરી જાય એટલે તારે મને 15% લેખે પૈસા દઈને બદલીમાં 25% લેખે 2 વકીલ મળી ગયા અને 15% નક્કી કર્યું હતું તો 25% કે તારે મને આપવાના પૈસા. હા. એવું નક્કી કર્યું. હવે આ ભાઈને થયા છે 57 વર્ષ. હા. મારા છોકરાને. હા. હવે વરદીની વાત છે પેન્શન ઉપર ઉતરવાની. હા. એટલે ઈ 1-2 વાર અમારા પાસે આવી ગઈ. પહેલી વાર આવી ગઈ તો 1 લાખ રૂપિયા કે મારી માં માંદી છે ને મને આપ, હું પછી નહીં લઉં તારી પાસે પૈસા. હા. એમ કરીને 1 લાખ રૂપિયા લઈ ગઈ. પાછો બીજી વાર થોડાક વર્ષ પછી પાછી આવી. હા. પછી આવીને પાછા મારી પાસે એની પાસે પૈસા નહોતા. 50,000 મેં આપ્યા. 50,000 એને આડાવડા કરીને બચાડો લાઈટનું કામ કરવા જાય ને એમ કરીને આપ્યા 50,000. 1 લાખ રૂપિયા પાછો લઈ ગઈ. 2 લાખ રૂપિયા લઈ ગઈ એવી રીતે અને પછી પાછા વળી થોડાક વર્ષ પછી પાછી આવી અને ઓફિસમાં તપાસ કરી કે આ ક્યારે પેન્શન ઉપર ઉતરે છે. હા. પછી ઓફિસમાં તપાસ કરી તો હજી વાર છે વરદીની. તો કે હું પાછી આવીશ ને પછી મારા છોકરાને એને ફોન કર્યો કે તું પેન્શન ઉપર ઉતરે એટલે પાછા મને પૈસા આપજે. હવે આ પૈસા આપ્યા તોય હજી એને પૈસા જોઈશે. હવે ઈ પ્રશ્ન પૂરો ઈ બધું ઈ હેરાન કરે છે આવી રીતે પૈસામાં. અહીંયા પૂરું થઈ ગયું પછી અમને નાગપુર આ છોકરો એકલો રહી નતો આવતો એટલે પાછા અમે બીજી વાર લગ્ન કર્યા બીજી છોકરી હારે. હવે ઈ નાગપુરની છે.
નાગપુરની છે ને, હાલો, હા હા બોલો બોલો. એ નાગપુરની છે, ગોંજિયા ગામ છે, હા એના બાજુમાં કઈક કેટલાય દવીવાડા ગામ છે. હા. નાગપુરની બાજુમાં, ગોંજિયાની બાજુમાં દવીવાડા ગામ છે. નાગપુરની હવે બાજુ. એક મિનિટ ચાલો. અહીંયા રહેતી હતી ને અહીંયા અમને આ ઓલા બધા હોય ને લગ્ન કરી દેવા વાળા, હા. આ એને અમને ગોતી દીધું અને અમે અહીંયા એની યારે નક્કી કર્યું. એ બધા 10-12 જણા જોવા આવ્યા, એના આવા જવાની ટિકિટ ભરા દીધા ને ખવડાવ્યા નાગપુરની પછી બાજુમાં એની કયું ગામ કીધું? હે નાગપુરની બાજુમાં કયું ગામ કીધું? નાગપુરની બાજુમાં ગોંદિયા જિલ્લો. ગોંજિયા. ગોંજિયા. હા ગોંજિયા. ગોંધિયા. હા ગોંજિયા. હા એની બાજુનું ગામ કયું? દમીવાડા. ડમી. દમીવાડા. ડમીવાડા. ડમીવાડા. દમીવાડા. અહીંયા ડમીવાડા. હા હા અહીંયા અમે એના લગ્ન કરી દીધા, બરાબર. એ આવ્યા જોવા હા. અને બધી તપાસ કરીને છોકરો સારો લાગ્યો ને મકાન બકાન હતું, અમે સાચા હતા એટલે પછી એને નક્કી કર્યું. અઠવાડિયા પછી પાછા એ લોકો આવ્યા. હાલો, હા હા એ બધા પાછા આવ્યા ને પછી સલાયા ગામ છે ને ખંભાળિયાની બાજુમાં, હા અહીંયા મારી દીકરીના અહીંયા લગ્ન કર્યા છે તો એને જલારામ મંદિરમાં આના લગ્ન કરી નાખ્યા. હા આ છોકરાના મારા હા. એની યારે લગ્ન કરી નાખ્યા. કાંઈ એટલે લગ્નના સર્ટિફિકેટ કે કાંઈ નથી. નાગપુરની બાઈ હતી, એનું નામ શું હતું? એનું નામ છે લક્ષ્મી. લક્ષ્મી. લક્ષ્મી રાજેશભાઈ રાવલ. ઈ નહીં, આ નાગપુર વાળી આ નાગપુરી વાત નામ લક્ષ્મી છે. છે. નાગપુર લક્ષ્મીબેન. હા રાજેશભાઈ રાવલ. લક્ષ્મીબેન રાજેશભાઈ લાવલ. આ શું હતું? આ માલતીબેન. ઈ માલતીબેન રાજેશભાઈ ઈ કોણ તો? હે માલપી પેલી બાઈ. અને આ બીજી નામ લક્ષ્મી. આ બીજી નામ લક્ષ્મી. હા. એના બાપનું નામ રાજેશભાઈ. હવે એના બાપનું નામ હરિચંદ. એમની આ લક્ષ્મીબેન ના બાપુજીનું નામ? આ લક્ષ્મી નું ને, હા લક્ષ્મી ના બાપનું નામ હરિચંદ. હરિચંદ. હા. આ રાજેશભાઈ તમારો દીકરો કોણ છે? રાજેશભાઈ મારો દીકરો છે. હા રાજેશ. આવડા લક્ષ્મીબેન. હા હરિચંદ. શું નામ? હરિચંદ. હરિચંદ. એના બાપનું નામ. હરિચંદ. હા. હરિચંદ. હવે એનો આને એક છોકરો છે 12 વર્ષનો રાજેશભાઈ. હા હવે ઈ અહીંયા નિશાળની અંદર ભણતો હતો. હા નિશાળની અંદર 25,000 ફી ભરી હતી એની, હા અને 3 મહિનાની વાર હતી. હા અને એ છોકરાને લઈ અને અમારું ઘરેણું હતું બધું એનું, હા હાર ને ચેન ને બધું ઈ પોતે કબાટમાં પોતાના રાખતી. સમજ્યા? હા આ ઈ બધું બધું હંકેલો કરી લીધો, બધું ઘરેણાં બરેણાં બધું લઈ લીધું. કટકે આની પાસેથી પૈસા કઢાવી અને મકાન અહીંયા એને ગામ મકાન બનાવી લીધું. હા આલ્બમ માંથી બધે ફોટા કાઢીને લઈ ગઈ. ઈ માંદી પડી ગઈ હતી તેને થોડાક લોહીના ટકા થોડાક ઓછા થઈ ગયા હતા. 40,000 ની આ ભાઈએ દવા કરાવી. ઓકે. અને પોતે નોકરી ઉપર હતો ને તો અહીંયાથી આ બધું લઈને ભાગી ગઈ, ઘરેણાં ને બધું લઈને અરે ભાગી ગયા. ભાઈને ખબર ય નહોતી અને બધું લઈને હંકેલો કરીને વહી ગઈ. હાલો, હા બધી વસ્તુ લઈને વહી ગઈ. હવે છોકરાની નિશાળ બગડી, 25,000 રૂપિયા ગયા ને એની પરીક્ષા આવે છે તો હવે તું કે આવીને તેડી જા છોકરાને ને. હવે આને રજા મળતી નથી, આ બિચારાને રજા મળતી ને આને જે કાંઈ ગારું આખો દી 24 કલાક ગારું જ બોલતી ને આને બહુ હેરાન કર્યું બિચારાને. કામ કરાવતી, 2 વાર માર્યું, 2 વાર મારા ભાઈના મારા દીકરા મોટા દીકરાના છોકરાને માથું પછાડ્યું ને એને માર્યો તો બિચારાને. મને 2 વાર ડોકી દબાવ આવી હતી મારીએ. અને હું આંતરી છું દેખતી નથી, મારા ઘરમાંથી 50,000 રૂપિયા ઉપાડી ગઈ. હવે આવી રીતે હેરાન કરે છે છોકરાને. આવી રીતે હેરાન કર્યો બિચારાને અને ભાગી ગઈ ને હવે દર મહિને 15,000 રૂપિયા કે મને દે એટલે 2-3 વાર આવી રીતે એને પૈસા મોકલાવ્યા. અમારી પાસે બધો વિડીયો છે એની પાસે ઉતારેલો. ઈ જેથી ગારું બોલી છે ને જે કાંઈ એને કર્યું છે એ બધો વિડીયો છે. તમને ફોટા ને બધું હમણાં મોકલાવું છું. આપણે મારી ફોન ચાલુ રાખજો, મારા બાબાને દઉં છું. હા અમારી વાત સાંભળો. હા બોલો મનસુખભાઈ. આ જે માજીએ વાત કરી એ આપણે તમે સોશિયલ મીડિયામાં વાયરલ કરવા માંગો છો? હા સાહેબ, અમને કોઈ વાતો, અમે સાચા છીએ. બધે ગામની ખબર પડે કે કેવા છે હિન્દી ભાષી, લૂંટવા જ આવે છે. લૂંટેરી દુલ્હન કયો ને તોય બરાબર છે સાહેબ. 30 લાખનું મકાન કર્યું, 9 લાખના એને ખેતર લઈ દીધું, સમજ્યા? 50,000 નું મોટરસાયકલ હોન્ડા લઈ દીધું, 12,000 નું એને ફ્રીજ લઈ દીધું, પછી કુલર લઈ દીધું, પછી શેતી પલંગ લઈ દીધો, 10 નું ગાડલું, 2 પંખા, સમજ્યા? પછી ઓલો આખો કંદોરો આવે છે સાડી ઉપર પહેરવાનો મહારાષ્ટ્રમાં, એ આખો કંદોરો ચાંદીનો બનાવી દીધો. પછી હોનાનું મંગળસૂત્ર લઈ દીધું, પછી 1.5 લાખનો હોનાનો હાર લઈ દીધો એને. બોલો, તોય આવી રીતના કરે છે અને પૈસા માગે છે. મેં કીધું પછી કીધું છોકરાનું ભવિષ્ય શું કામ બગાડે છે? એને કીધું મૂકી જા. તો કે હું હાલી નથી શકતી. તો મેં કીધું પ્રાઇવેટ બસમાં હું પૈસા આપી દઈશ. તો કે પ્રાઇવેટ બસમાં હું હાલી ન શકું. તો મેં કીધું પ્લેનની ટિકિટ કાઢી દઉં, ભલે પૈસા થાય. કીધું છોકરાનું વરસ તો ન બગડે. તો કે પ્લેનમાં મને બીક લાગે કે એમ કરીને એને આવું જ નથી, સમજ્યા? ને અહીંયા રખડે છે, અહીંયા કાંઈ નથી એને, સમજ્યા? આપણને કે હું હાલી નથી શકતી. એમને આવવાનું કહેતા હોય તો અહીંથી તમે 2 જણા જાવ ને તેડી આવો એટલે તમારું ઘર તો હાલતું થઈ જાય. પણ સાહેબ એને આવું જ નથી. તમે વાત કરશો ને તમને ખબર પડશે, જોજો. હા તો મને એનો નંબર WhatsApp માં નાખી જાલો. હવે આ એનું નામ શું છે જેને ફોન કરવાનો છે? એનું નામ લક્ષ્મીબેન. અને તમારો દીકરાનું નામ શું છે ત્યાં ભેગો છે એનું? હર્ષભાઈ. લક્ષ્મીબેન નો દીકરો હર્ષભાઈ. એની ઉંમર કેટલી છે હર્ષની? હર્ષની ઉંમર 12 વર્ષ છે સાહેબ. 8મા ધોરણમાં ભણતો હતો. હવે આ લક્ષ્મીબેન ના મને મોબાઈલ નંબર દયો, પછી એ તેડવાનું કે તો પછી એને તેડી આવશો ને?
હા 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 સાહેબ, એનો બાપ ચડાવે છે એ કે મારે તો અહીંયા જ રહેવું છે, રિટાયર થઈને તારે આવવું હોય તો આવ. સાહેબ એના હિસાબે હું ડિપ્રેશનમાં આવી ગયો. મેં કીધું હું ટૂંકો ખાઈ જઈને તો કે મરી જા તું, મને કાંઈ જરૂર નથી. જો મારે સાંભળો, તમે છે ને આજે જે વાત કરતા હતા મરી જવા જેવું કાંઈ નથી. કોઈ પણ છે ને દુઃખનું નિવારણ હોય. વાત સાચી, પણ મનસુખભાઈ આટલું કરતા 30 લાખ નું બધું એને વસાવી દીધું તોય મને આવી રીતના હેરાન કરે. મેં પાછું જાજા વર્ષ નથી, 10 મહિના મારા બાકી છે રિટાયર થવાના. તમે છે ને એટલું બધું ટેન્શન નહીં લેવાનું. હું માનસિક દવા લઉં છું સાહેબ, માન હોસ્પિટલની, નકર તો હું ગાંડો થઈ જાત. એવું થઈ ગયું હતું મને. અમે તમારા કાર્યકર તરીકે તમારી યારે બેઠા હોય, કઈ ઉપાધિ નહીં કરવાની. આ બધું જિંદગીમાં છે ને સુખ ના દુઃખ આવ્યા કરે, એમાં હરેરી નહીં જવાનું. મારી જરૂર પડે અને એ કઈ બહુ ઓલું કરે ને તો મને તમે કહેજો, હું તમારી હારે આવીશ. તમને વિડીયો મોકલાવ્યો છે ને, બેના ફોટા મોકલાવ્યા છે, હમણાં તમને એના નંબર વર્કશોપમાં મોકલો. એના નંબર મોકલો, પણ એનું રેકોર્ડિંગ અને આ બધું સોશિયલ મીડિયામાં મૂકવા માટે તમારી મંજૂરી છે ને બાપુ? હા, મંજૂરી છે. સાચા છે અમે એને કર્યું છે ઈ જ. હા, એટલે આને તમારું કેટલું 30 લાખ નું કરી નાખ્યું? 30 લાખ ઉપરનું કરી નાખ્યું સાહેબ. ઓકે. આપણા સમાધાન માટે તેડવાનો પ્રયાસ થાય અને એ આવવાનું કહે તો આપણે તેડવાની છે ને? હા સાહેબ, હા તેડવા આટલું જ કહું છું. આટલું દીધું તોય મેં કીધું ઈ તો એટલે તમે દીધા પૈસા એને. હા, ખાલી 10 મહિના છે, 10 મહિના કાઢી નાખે ને પછી કીધું આપણે બધા હારે વયા જાશું. હા, અને એના ફોટા તમારી ઘરવાળીનો ફોટો આપો અને તમારો ફોટો આપો. હા, અને માજીનો ફોટો મોકલો. હું છે ને સમાધાન માટે એક હમણાં ફોન કરું છે, મને એના નંબર મોકલો. હાલો કાઈ. હા ભલે. હા, અને ફોટા સારા મોકલજો. હા મોકલો. હાલો. હેલો, કોણ है? हाँ, लक्ष्मीबेन बोलो। वो कोई है, उसकी तबीयत अच्छी नहीं है, तुम कौन बोल रहे हैं? लक्ष्मीबेन તમને ફોન કર્યો તો આપણે ભાઈ। बोला कौन? हेलो। नहीं, फोन किसने किया था तुमको? આપણે તમારા ઘરવાળા ભાઈ આપણે રાજેશભાઈ રાવલ। તમે લક્ષ્મીબેન બોલો ને? लक्ष्मी सोच की तबीयत अच्छी नहीं है तो? લક્ષ્મીબેન નથી બોલતા? लक्ष्मीबेन का देव? हाँ, उसकी तबीयत अच्छी नहीं है। लक्ष्मीबेन को दो, लक्ष्मीबेन को। उज्ज्वला कर बोला बात। कौन बोल रहे हो? આપણે લક્ષ્મીબેન બોલો ને? હા હા, લક્ષ્મીબેન રામોથી મનસુખભાઈ રાઠોડ બોલું। હા, આપણે મોરબી તમારા ઘરવાળા છે ને આપણે રાજેશભાઈ? હા હા, એમને હવે તમારો દીકરો છે ને 12 વર્ષનો? 13 વર્ષનો છે। હા, હર્ષભાઈ। હા, હવે લક્ષ્મીબેન એવું હતું કે એને આ થોડુંક ભણવામાં એમાં સમાધાન માટે મને પ્રયાસ ફોન કર્યો તો મોરબીના, એટલે કે લક્ષ્મીબેન હારે વાત કરવા માટે। હું તમારી સમાજનો છું। હા, તો એમાં એમને એ માજી જે છે તમારા સાસુમાં કુસુમબેન મનોહરલાલ રાવલ। હા, એટલે હવે એની ઉંમર થઈ ગઈ છે, એટલે એવું થોડુંક કરીને। હા, મારો મસ્ત તડકે છે ને, મારે જો હવે વાત કરવાનો જ નથી। હે, હમણાં જો હવારે આવીને પૂછી જો या है अभी उसकी तबीयत अच्छी नहीं है। अरे वो तो मेरी बात समझ में आ गई, लेकिन लक्ष्मीबेन से बातों करवा दो उसके भाभी। हाँ, वो समाधान की મારે મજા નથી, એક તમારે પૂછી જો હવારના। હા, લક્ષ્મીબેન ભલે, એટલે આપણે હું તમારી યારે વાત કરું છું, ભલે તમને મજા ન હોય સારું થઈ જાય, કેમ કે હું એ ડોક્ટર જ છું। હા, હું છે ને હારામાં હારો ડોક્ટર છું ગુજરાતમાં। દવાઈ કરાવી ને ક્યાં મોકલાવ્યા પછી? હવે મારી વાત સાંભળો બેન, હવે જો એને તમને મદદ કરી, તમને પૈસા આપ્યા, 30 લાખ રૂપિયા આપ્યા, તમને દાગીને આપ્યા, બધું કર્યું, પછી પાછા અત્યારે બીમાર જેવા થઈ ગયા, તો એને તમારી પત્નીની ફરજ છે ને, અત્યારે તમે ન્યા રહ્યો તો એનો મતલબ કોને દીધા 20 લાખ રૂપિયા? મારે કોઈને નથી દીધા 20 લાખ। બેન તમને આપ્યા છે, તમને આ છોકરો અત્યારે એનું ભણતર બગડે છે, પછી તમને પ્લેનની ટિકિટ કરવાનું કીધું તોય તમે ના પાડી કે એમાં મને બીક લાગે, પછી તમને લેવા આવવાનું કીધું તો કે મારી તબિયત સારી નથી, એટલે આવું બધું તમે કયો છો તો એની અત્યારે એની જિંદગી, એ બિચારો જે માણસે પત્ની ક્યારે લગ્ન કર્યા હોય એનું જીવન સંસાર હલાવવા માટે। તમારી વાત નથી, પણ મારે છે ને ઓલી છોકરીને એના હિસાબે મેં માંદી છું, અને ઓલી છોકરી માજીને હિસાબે છે કે નથી, પણ મારે પાછળવાળી છે ને એ કોરન છે, એક છોકરીના હિસાબે મારો થાય એનું। મારી બહેન છે, હું એમને ફોન કરું છું કાલ, ક્યાં નોકરી કરે, કોણ નોકરી કરે એની તપાસ કરવાનું છે અહીંયા। લક્ષ્મીબેન મારી સાંભળો, અત્યારે તમે જે કહો છો ભાઈ તું રિટાયર થા એટલે અહીંયા આવ્યો, રિટાયર થા એટલે મને પૈસા દીજે। તમે રિટાયર નું કીધું તેમાં તમે 1 લાખ રૂપિયા તો તમે આનો લીધો તો? હા, તમને જે પૈસા આપ્યા કે ભાઈ રિટાયર થા ત્યારે, પછી તું અહીંયા રહેવા આવ્યો એવું તમે કયો છો? એમ નહીં, પણ થાય પછી એમ નહીં, પણ મારી મહિના તો પૈસા મોકલાવી દે, માંદો ન હોય, આમાં 3 જણા ખાવાવાળા, એકલા મારા ખાવાવાળા છે। તમને પૈસા મોકલી દે, પણ એક સ્ત્રીની જવાબદારી હોય છે, તમારો સાસુ, તમારો ઘરવાળો એની હારે રહેવું જોઈએ, એની જિંદગી જીવવાની, તમારો સંસાર હાલે। કઈ તમે લગ્ન કર્યા પછી તમે ન્યા રહ્યો તો પછી લગ્ન અને સંસારનો મહત્વ શું રહ્યો? મારી હાવ છે જ નથી, મારી હાવ મરી ગઈ છે, મારા હાટુ મરી ગઈ, મારી હાવ ક્યાં છે? તમે સમજતા નથી, ઈ તો તમને છરી લઈને આવે મારી હાવ હોય, છરી લઈને આવી મારા ઉપર એટલું અત્યાચાર કરું, મને એવું ગંદુ શબ્દ બોલું છું, એ મારી હાવ હોય? તમે આખી વાત મત, ઈ તમારે હવે નથી આવવું એટલે તમે હો વિઘન કાઢો છો, તમારે હવે એની હારે નથી રહેવું, તમારે હવે અહીંયા રહેવું છે, ઈ વ્યાજબી વાત નથી એમ। મારી એની વાત નથી, પણ મારે જો એનું છે ને મારા ઘરવાળાના છે, એનું છે ને ઈ છોકરી ભેગા સંબંધ છે,
તમે આખી વાત સમજતા નથી બેન. ઈ બધી વાત છે ને, ઈ ખોટી વાત છે. તમે એમાં ક્યાંય બીજા લપન છપનમાં પડોમાં તમે અહીંયા ખોટી વાત છે ને. મારા આગળ તમારે સબૂત મોકલાવું? હા મોકલો. મારા આગળ વિડિયો છે બધું. મારા આગળ મોકલો, આમાં સબૂત બધા મોકલો. ખોટી રીતે બેન હવે આપણે ન રહેવું હોય ને તો આપણે કોઈ સબૂત મેં દેખાડું છું, પણ ખોટા બોલવાનો ન હોય મારે. ખોટા બોલું નથી. મોકલો. તમારે એમ કહે છે ને કે સબૂત મોકલાવું છે, છોકરીના ફોટા છે, ઓલી પાછળવાળીના ફોટા છે, એના ફોટા છે, ઘરવાળા ફોટા છે, આ નાંગા છે, આ કપડા બગાડના છે, બધા મને ફોટા છે. સાંભળી, આપણામાં મોકલો ને. મારા મોકલો જી. ખોટી રીતે આપણે ન રહેવું હોય તો એવી રીતે કોઈની માથે આક્ષેપ કરી અને શંકા કરીને કોઈને એમ આવી નોકરી કરતા હોય, ત્યાં છોકરીઓ કામ કરતી હોય, ત્યાં તો બૈરાઓ કામ કરતી હોય, એનો મતલબ એવો નથી. છોકરીની વાત મેં આખું જોયું છે, જોયું ન હોય મેં આખું જોયું છે ને. એને ફોટા મોકલો, ફોટા અને વિડિયો મોકલો ને. તમે જે બોલો છો એ મોકલો જી. હા, મેં આખું જોયું ન હોય, જોવા પર કોઈ ન બોલે. અત્યારે જોવાનું કહો છો તમે, કહો છો ને મારી પાસે વિડિયો ફોટા છે, તો વિડિયો ફોટા મોકલો. તમારા વિડિયો ફોટા છે ને, આ નંબર ઉપર મોકલો. મોકલાયું તો ત્યાં 4-5 જણાને દેખાડું છું. બીજા 4-5 જણાને ભૂલી જાવ બેન, બીજા 4-5 જણાને લક્ષ્મીબેન ભૂલી જાવ. અત્યારે હું તમારી વાત કરું છું, મને મોકલો. ખાલી શંકા કરીને આપણે ઘર નો બાંધવું હોય અને કોઈ છોકરાને હેરાન કરવો હોય. મારી કોઈને 20 લાખ દીધા, મને 20 લાખ ના કઈ રૂપિયા નથી દીધા. બેન તમે એના દાગીના બાગીના બધું લઈને અત્યારે નાગપુર કોઈને દાગીના ના બનાવ્યા મારે હાથું, કોઈને દાગીના નહીં બનાવ્યું, કોઈને 20 લાખ નથી દીધા, કોઈને નથી દીધા. બેન એવું ચીટિંગ ન કરવાનું હોય બેન, આવું ન કરાય. ઈ તો મેં લીધા છે, મેં લીધું ત્યાંથી જઈ. તમે ફોટા ની મોકલો ને. તમે જેટલું સાચું બોલો છો એટલું મોકલો છે. એ બધું મેં જ લીધું છે, કોઈ નથી લીધું મારા હાથું. બેન અત્યારે તમે ન્યા છો તો તમે લગ્ન કર્યા છે, લગ્ન કર્યા હોય એની ભેગું રહેવાય કારણ માવતર ને ન્યા બીજે રખડાય. એમ નહીં, બીજે રખડાય તો બીજાના એમ નહીં. તમે નાગપુર રહ્યો તો વાંધો નથી, તમારા હાહુ ભેગું રહેવું પડે તો નડે છે, તમારા ઘરવાળા ભેગું રહેવું પડે નડે છે. ન્યા જ્યાં રહ્યો છો ન્યા તમને કઈ નડતર નથી. કોણ હાઉ છે? મારી હાઉ મરી ગઈ. મારા ઈ તો બેન, ઈ તો તમારે અરે હાઉ હોય તો એવી નાગી નાગી શબ્દ બોલે. હાઉ તો છડી મારે. હવે આપણે ભેગા રહેતા હોય ને એટલે હાહુ ને હાહુ રીતે ઈ તો એકાબીજા આપણા પરિવાર હોય. હાઉ છે, હાઉ તો છડી ગઈ છે. 10 સાલ ત્યાં બનવાસ કરું છે. 10 વર્ષ છોકરાને ન રાખે કોઈ દી. 10 વર્ષ મંદિરે રહી છે. 10 વર્ષ છોકરાને ન રાખે. બધાય રાખે. જેનો પરિવાર જેને બાળકનો જન્મ દીધો એને એનું બાળક વાલું ન હોય. ઈ તો આખી નાગી નાગી રખડે, કપડા બગાડ નો રખડે છે. સાસુ હોય મારી. ઈ ખોટી વાતો ન કરો બેન, એવી ખોટી વાતો ન કરો. હવે મારી વાત સાંભળો. એટલે તમારે હવે એનું ઘર બાંધવું છે કે નથી બાંધવું? એમને પગથિયા પર સંડાસ નાખે, પગથિયા પર કચરો નાખે, પીન નાખે, કાકડી કાપવા આવે, પાણી હાલો હવે બેન લક્ષ્મીબેન, હાલો હાહુ ખરાબ છે તો તમે બે જણા જુદા રહ્યો ને. તમે તમારો ઘરવાળો ને તમારો બાળક ત્રણેય જુદા રહ્યો મોરબી હાલો. એમ નથી, મારા ઘરવાળો હતો ને તો ઘરવાળો જેવું રહેવાય, બધા છોકરીનો ન તો હવે હાહુ મરી ગઈ, ઘરવાળો ફલાણો ફલાણી ખરાબ, ઈ આપણે કઈ એમ બેન કોઈ આ જગત છે માની નો લઈએ. કઈક આપણે આપણી પાસે બધી વસ્તુમાં પુરાવો જોઈએ. આપણે નથી રહેવું, નથી ઘર બાંધવું તો હોવું વિઘન કરીને કોઈ હેરાન ન કરવાના હોય. કોઈના હેરાન નથી કરવું. ઈ મને હેરાન કરે છે. કોઈ તમે અત્યારે ફોનમાં તમારા જે બીજી બાયું બોલે છે, તમે તો વાત કરવા રાજી નથી. તમારા છોકરાનું તમે બે વાત કરો છો. કોણ બીજી આઈ? મારી મમ્મી છે. ઈ બોલે તો હા તમારા મમ્મી છે, જે અમે તો ઓળખતા હોય. નથી, તમારા પરિવાર છે, મારી મમ્મી હોય. આપણે અમે તો ગુજરાતી નો સમજતા હોય, અમે તો ગુજરાતી સમજતા હોય. ઈ તો ઇંગ્લિશમાં ઉર્દુ ભાષામાં બોલે એટલે અમે તો નો સમજી શકીએ. ઈ ઉર્દુ ભાષા બોલે, ઈ ઉર્દુ નહીં, એમને નો સમજે તો અમે શું કરે? હા કાઈ વાંધો નહીં, હું તમારી ભાષા સમજુ છું લક્ષ્મીબેન. અમારી ભાષા લોધી ભાષા છે. ઈ હા ઈ કાઈ વાંધો નહીં, પણ હવે અત્યારે તમે ક્યાં નાગપુર રહ્યો છો? એમને નાગપુર રહેતી કે એને આવું છે, એને પોતે ફોટો દેખી ને બુદ્ધિ એટલે તેને ફોટો જોયું છે. આ વિડિયો બધા પોલીસ સ્ટેશન જ જશે હવે. ઈ ભલે ને ભાઈ બેન પોલીસ સ્ટેશનમાં જાય કાઈ ઉપાધિ કરો માં, પણ હું એમ કહું છું કે આવું એકાબીજા સંબંધ બાંધી અને તમે તમારું ઘર બાંધી લ્યો. આપણું ઘર આપણે બગાડાય નહીં. ઈ ઝઘડો જ કરે ને ઓલો શું કે છે ઈ ઝઘડા કરે છે નાના જેમ કઈ બોલ પૂછ્યું હોય ઈ ઝઘડા નો કરે, બાઈ નો કદી પાક પગ દબાવે, બધું કરે. સિવાય એટલી માંદી પડી તો કઈ શું મોકલાવ્યું નિસાડ ગયો તો છોકરા તો બેન ઈ બધી એવી મામૂલી વાતમાં કઈ ઘર ભાંગી નો નાખવાનું હોય. આવું તો ઘરના ભર બધાયના ઘરે હાલતું છે, બધું નાંગો છે. ઈ આખો પલંગ ની ગાડીમાંથી એને હાથ પુરાવે છે ને આખો હલાવે છે ધંધો જાવે છે પરસ મારે. બેન હવે ઈ આપણી વિડિયો ફોટો મોકલો તો હાલો. હા તમારે મોકલો. આ બધું પોલીસમાં જશે. ઈ પોલીસમાં તો ભલે જાય. ઈ પોલીસમાં જાય, પોલીસ ને બધી તપાસ કરવાની હોય. કે પોલીસ ની ધમકી મારો તેનો મતલબ એવો ન હોય પોલીસ નું કઈને આપણે કોઈ દબી દેવાના. आओ लड़की की फोटो मैंने भी देखी है पिछवाड़ा की. अपन फोटो देखिए तो फोटो भेजो ना. हाँ तो उसका मैंने फोटो तुमको जाएंगी फोटो। अरे बहन जी मेरे नंबर में भेजो ना, तुम सभी दूसरे के नंबर पे भेजो, मेरे नंबर पे भेजो ना। तुम्हारे पास नहीं भेज सकती मैं, सब फोटो यहाँ की नंगा की सबकी फोटो बुद्धि की सब जाएंगी फोटो यहाँ पे। और मेरे नंबर पे भेज दो, मैं देख लेता हूँ। चलो हेलो बोल क्या चाहता मम्मी है हाँ बोल लक्ष्मी हाँ કેમ છે હવે તબિયત? તબિયત ક્યાં છે? રાતે તો માથું દુખતું હતું બહુ. હા અને જો માથું બહુ તડકતું હતું ને શું કહું યાર છાતામાં કાં દુખતું હશે? શું ખબર? હે ખબર નહીં હવે. છાતામાં બહુ દુખે છે, ઓલા લોહી ચડાવ્યું નથી, લોહી બહુ જમા થઈ જાય અને ઘબરાટ ને ઓલા મોબાઈલમાં બોલા ફાઇલ ની ફોટા પાડી શું કહું હા ડાક્ટર ના ફાઇલ ની ફોટા પાડીને એમાં બધા ઓલા બીમારીને જોયું શું કહું હા શું તો કીધું? એને કે થકાન ને બધું છે ને થકાન થાય. મેં કીધું હા બોલો હા લક્ષ્મી બોલું છું. થકાન વકાન બધું થાય એમ કીધું છે. લક્ષ્મી આપણે જો 12 દુ 24
24 લાખ રૂપિયાનું મકાન બનાવ્યું કે નહીં? તો તને તું ઘડી ઘડી શું પૂછસ? એમ નહીં, હું તને વાત કરું છું. પણ વાત કરવાનું શું હોય અત્યારે? એમ બનાવ્યું કે તને નહીં? ખબર હોય, એમ તને બધી ખબર હોય તો પછી શું છે? 24 લાખનું મકાન બનાવ્યું કે નહીં? પણ તને તારે મકાન તારા હોય તો તારા નામનું ને મારા નામનું તો છે મકાન, બધું છે. આપણે બનાવ્યું કે નહીં? તો બનાવ્યું હોય ને પછી શું છે તારે? પછી 9 લાખ રૂપિયાનું આપણે ખેતર લીધું કે નહીં? હે? હા, પછી 50,000 નું મોટરસાયકલ લીધું. 9 લાખ ને લીધા તું ખેતર? હા, ખેતર 9 લાખ ને આવ્યું છે? તો કેટલાનું આવ્યું? એ તો 4.5 લાખ નું આવ્યું ને. 4.5 નહીં, 9 લાખ રૂપિયા થયા હતા. તો શું દસ્તાવેજ ખબર? ને એ બધું થયું. શું ખબર? પછી લક્ષ્મી, હમ. પછી 1.5 લાખ રૂપિયાનો હાર આપણે કર્યો કે નહીં? 1 લાખ, હા, એ બધું લખેલું છે, બિલ છે મારા આગળ બધું. આપણે 12,000 નું આપણે ફ્રીજ લીધું કે નહીં? એ બધા છે, હા હા લીધું કે નહીં? હા હે? હા, કીધી તો છે, હા. પછી આપણે સેટી પલંગ ને એ બધું લીધું. પછી ઓલું લીધું, આપણે કુલર લીધું. ઈ તો પહેલા લીધા છે ને અત્યારે લીધા છે? કેટલા વર્ષ થયા? એમ નહીં, લીધું છે ને આપણે? અત્યારની વાત ન કરવાનું હોય. આપણે લીધું કે નહીં? ઈ લખું છે ને, ઈ બધું લખેલું પહેલા ની છે, અત્યારનો ન હોય. હા. કેટલા વર્ષ થઈ ગયા? આ મકાન કેટલા વર્ષ થઈ ગયા? હા. અને 4 વર્ષ થઈ ગયું. હા, અને કેટલું થઈ ગયું? એને 4 વર્ષ. એમને શું કહું? 30,000 નું લાઇટ ફિટિંગ થયું, આપણે ખબર? હા હા 30,000 નું લાઇટ ફિટિંગ થયું, ઉપર નીચે બે જગ્યાએ. હા હા, થયું ને? હે? બધું થઈ ગયું, બધું થઈ પછી બાયણા નાખ્યા બધા. ગયું. હા હા ટીન નાખ્યું. હા. કેટલો બધો ખર્ચો થયો. હમ. હે? થયો છે ને, હવે શું છે? હવે થયો હોય તો હવે શું કરવાનું? તો હવે શું આ હર્ષનું નિશાનનું શું કરવું છે? તું આવીશ? એમ તો મારે તો જવાતું નથી ને, ઈ તો વાંધો છે. હા હા પણ એ મારો પગ દુખે છે ને, લોહી ઓલા નસ ફાટે છે, શું કરવું મારે? હા. રસ્તામાં કઈ થઈ જાય તો પછી એની જિમ્મેદારી કોણ લેશે? એ તો વાત છે, તો કોણ આવે એના ભેગું? પીવીસી લઈ નથી જવાનું, એ ગુલપીનો ધંધા આવશે. હવે એ એકલો તો હવે એ તો પોસ્ટમેન થી ટીસી ને બધું મોકલાઈ દેજો, પછી શું કરવાનું? તું ટીસી કેવી રીતે મોકલવું? હે? હા, કેવી રીતે મોકલવું? કેવી રીતે મોકલું? હવે ઓરિજિનલ વગર નહીં દાખલ કરે, ફોટો પાડીને. હવે કોણ દેવા આવે અહીંયા? એ પોસ્ટમેન થી આથી મોકલી દેજો એમ કહું. પોસ્ટમાં મળે કે ન મળે તો? ન મળે તો પછી શું પછી કરવું? ક્યાં જાય? પછી નિકાસ નહીં બીજી વાર. એક દી હાટું આવી જાજો ને, હવે શું? અહીંયા મળે, ટિકિટ નથી મળતી, શું કરવું મારે? તને કાઢી દે, ટિકિટ કાઢી દેશે તારા હાટું? પૂછી જો, ન મળી તો હે? પૂછી જો નીકળે. હા તો એ કાઢી દેશે તારા હાટું. પછી તો પછી તારા ટિકિટ ને પૂછી લે, તારા હાટું કાઢી દેશે તો આવતો રહે અહીંયા 4 દી હાટું. મેં શું કહું, પછી મકાન બધું જોઈ લે ને, સરકો ઓલો 2 વર્ષ થઈ ગયા, આવ્યું નથી. શું કહું? હા, પણ હું આવી રીતે કેવી રીતે નીકળું? રવિવાર સિવાય રજા નથી હોતી, શું કરું? હવે એ તને વાંધો શું વાંધો આવ્યું છે? એમ કે મારી બારી ના સિરિયસ છે એમ નથી તો માનતું કે સિરિયસ હોય તો કે મેડિકલ મૂકી દે. ખોટા બધું માને છે અહીંયા. મેડિકલ આપણે આવે છે. તો હેલો, નમસ્તે મનસુખભાઈ. હાજી, રાજુભાઈ બોલું છું. ફોન કર્યો તો તમે? હા, ફોન કર્યો તો. ઈ ભાઈ આવે એમ નથી હો. એને ત્યાં રહેવું છે, મને આમ કર્યું કે બીજી બાયુના નામ ને છોકરીઓના નામ દે છે. હા, ખોટું એ બધું એ આક્ષેપ જ નાખે છે સાહેબ. કાંઈ વાંધો એમ કરીને અહીંયા જ રહેવું છે. ભલે ભલે વાત થઈ ગઈ છે, હમણાં વાયરલ થઈ હા જાય. હા. ભલે.